પાદરા તાલુકાના કુરાલ સ્થિત શ્રેયાંસનાથ ભગવાન તીર્થે 7મી સાલગીરાની ઉજવણી કુરાલ ગામે આશરે 700 વર્ષ પહેલાં શ્રેયાંસનાથ ભગવાન જે મૂળનાયક કહેવાય છે તેમનો પૂર્ણ ઇતિહાસ એવો છે કે જમીનમાંથી કુરાલ ગામે 5 મૂર્તિઓ નીકળી હતી અને કુરાલ ગામમાં જૈન મંદિર બનાવવામાં આવેલું હતું। સમયાંતરે 8 થી 5 વર્ષ પહેલાં જંબુસર પાદરા હાઈવે પર કુરાલ ખાતે સુશીલાબેન શાંતિચંદ ભગુભાઈ ઝવેરી સુરત પરિવાર દ્વારા કિશોરભાઈ ઉર્ફે બિલાલભાઈ ઝવેર ના સ્વદ્રવ્યથી ભવ્ય જૈન તીર્થ 2019માં 9 નિમિત્તે બનાવવામાં આવ્યું હતું, જે તીર્થકાળનો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારથી આ દિન સુધી જૈન સાધુ સાધ્વી શ્રાવક ભક્તો લાભ લઈ રહ્યા છે। આજે આ તીર્થની 7મી સાલગીરાના પ્રારંભે શ્રેયાંસના દાદાની ધાર્મિક રીતે રીતિ રિવાજ મુજબ પૂજા વિધિ, ભજન, કીર્તન, સત્સંગ અને ધ્વજારોહણ વિધિ પૂજ્ય આચાર્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ પન્યાસ ગીતા રત્ન વિજય મહારાજની ખાસ ઉપસ્થિતિમાં શાસ્ત્રકો મંત્રોચ્ચાર થકી કરી હતી। કિશોરભાઈ સંઘવી, ડૉક્ટર જયભાઈ તથા દીપભાઈ પરિવાર સહિત ધ્વજારોહણનો લાભ લીધો હતો। મહારાજશ્રીએ આરસી વચન પાઠવતા જણાવ્યું હતું કે બિરાજમાન થતા ભગવાન અને ચઢતી ધ્વજાને દર્શન કરવા ભાગ્યશાળીને મળે છે। ધ્વજા ચડે છે આકાશમાં, પરંતુ બંધાયેલી શિખરને છે, જેથી બધા પૂજે છે। જીવનમાં ગમે તેટલા ઉપર જઈએ, પરંતુ પરમાત્મા સાથે બંધાયેલા રહેવું જોઈએ, તેમ કહી ઝવેરી પરિવાર પરમાત્માને પ્રત્યે અનુરાગ ભક્તિ સાથે ગુરુ ધર્મને સમર્પિત છે। આ પેઢીને રગે રગમાં દેવગુરુ ધર્મ પ્રત્યે સુંદર જૈન શાસનની પરંપરાની ભક્તિ કરતો રહે, જૈન સંઘમાં જોડાયેલા રહેલા પરિવારનું ઉત્થાન થાય છે તેવી શુભ મંગલ કામના પાઠવી હતી। સાલગીરાના પ્રસંગે શ્રાવક ભાઈ બહેનો અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો। શ્રેયાંસનાથ ભગવાનની પૂજા દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે નીરજભાઈ જૈન ચતુર્વિધિ સંઘ, જૈન સમુદાય અગ્રણીઓ, હોદ્દેદારો સહિત શ્રાવક ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। આજે કુરાલ તીર્થ ખાતે શ્રેયાંસનાથ દાદાની 7મી સાલગીરી પ્રસંગ નિમિત્તે આજે મહાસુદ છઠ है, જે સાલગીરી મહોત્સવ રાખેલો, જેમાં પંજાબ કેસરી પૂજ્ય આચાર્ય વિજય વલ્લભસુરી સમુદાયના પૂજ્ય આચાર્ય વિજય દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબની નિશ્રામાં તેમજ પૂજ્ય પન્યાસજી, પુણ્યરત્ન વિજયજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં સાલગીરી શાંતિથી ઉજવણી થઈ અને શાંતિચંદ ભગુભાઈ ઝવેરી પરિવાર દ્વારા જે સદ્રવ્યથી દેરાસરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે તે પ્રસંગ શાંતિથી પરિપૂર્ણ થયો અને બધાએ સ્વામી વાત્સલ્યનો લાભ લીધો અને શાંતિથી ધ્વજારોહણ પરિપૂર્ણ થયું।